તાજી કેરી લેશું અને ઝીણી ઝીણીમાં છીણી લેશું. છુંદોની તોતા કેરીનું કરી શકાય, એમાં ખટાશ થોડીક ઓછી હોય, રાજાપુરીમાં થોડીક ખટાશ હોય છે. સિંધાલું નાખશું, 1 થી 1.5 ચમચી મિક્સ કરી લેશું. પાણી નિતારી લીધું છે. સામસામી ખાંડ લેશું, આ સેજ સવાઈ. ગેસ ચાલુ કરીને બધું મૂકી દેશું, બધું ખમણ અંદર મૂકી દેશું. સવાઈ ખાંડ નાખી અને એકતાની ચાસણી થાય ત્યાં સુધી મિક્સ કરી લેશું. ઠંડો પડી ગયો છે, ચટણી નાખી દેશું. નવસેકો સેજ હોય ત્યારે નાખી દેવાની છે. રેડી છે સ્ટોર કરવા માટે. સિંધારું છાંટી દેશું, તપાડી દીધી બોટલ ભરી લેશું. સ્ટોર કરવા માટે રેડી છે ફરાળી છુંદો.